9,900 એટલે કે આમ 10,000 આળે ગાળેની જગ્યા છે, તો 35,000 લોકોએ પડાપડી કરી ઉમેદવારી નોંધાવી છે. બોલો, હવે ગુજરાતમાં તમે જુઓ, મઢી નાની ને બાવા જાજા, 35,000 તો સેવકો ફૂટી નીકળ્યા. બસ જનતાની સેવા જ કરી લેવી છે, અને બીજું ગમે એમ થાય. અને સેવા કરવા માટે થઈને મરણિયા પણ થયા છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આક્ષેપ જુદી ઘટના છે, પણ બીજું કહું કે એ બધાએ ખાસ કરીને અમારે અહીંયા રાજકોટમાં કોંગ્રેસ જે છે એને શું કર્યું છે અત્યારે, કે એના જેટલા 65 જેટલા ઉમેદવારો જે છે એને ગુપ્ત સ્થળે મૂકી દીધા અત્યારથી, કે કોઈ એને ખેંચી ન જાય, પરત ફોર્મ પાછું ખેંચાવી ન લે, ધાક ધમકી ન આપે, ભલામણા. અરે ભલા માણસ, તમારે છાતી ઠોકીને કહેવાય કે આ અમારા રોકડા 65 ને 71 72 જે છે એ તમારામાં ત્રેવડ હોય તો ખરીદી લ્યો, કારણ કે અમે તો જનતાની સેવા કરવામાં આવ્યા છે. તો જો પૈસા બનાવવા હો તો અમે આવા, એવું બધું કાં નથી થતું. ઈ જેને ટિકિટ આપી છે એમાંય 19-20 જે ભરો હતો પેલા તો પક્ષને જ નથી કે આપણા ઉમેદવારો અડગ રહેશે, એવો એને ભરોસો. આગ ધમકી કે ફલાણું કે ખરીદી કે એ બધું લોભ લાલચ વગેરે વગેરે, જો એમાં ઉમેદવાર તમારા આવી જતા હોય તો એની પાસેથી અપેક્ષા શું હોય, મને કયો. એટલે એ હકીકત છે કે શાસક પક્ષ તરફથી બધી જ પ્રકારનું પ્રેશર આવતું હોય છે, એમાં ના નહીં. એ કઈ દૂધે જોયેલા છે એમ નથી કેતા, પણ તમને ખબર જ છે કે તમારો શત્રુ કે હરીફ આ ટાઈપનો છે, તો તમે એવા માણસો કાં નથી ઉભા રાખતા કે જેથી જનતાને કોલર ઊંચા કરીને જનતા કહી શકે કે ભાઈ જો આનું નામ ઉમેદવાર, 1 કરોડ રૂપિયા આપો કે 50 કરોડ રૂપિયા આપો, નથી હટવું એટલે નથી હટવું, સેવા જ કરવી છે. એ ટાઈપના કાં નથી કરતા. પક્ષને સ્વયંને એવી ભીતિ છે કે કાં તો આપણા કોઈ કાળા ધોળાના નામે ડરાવી શકે, કાં લોભ લાલચના નામે ડરાવી શકે, કાં આપણા કહેવાતા આપણા ઉમેદવારો કદાચ ભાજપની બી ટીમ પણ હોઈ શકે, એવું બધું શંકા હોય તો જ આ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય. ને તો તમારે એને ગુપ્ત સ્થળે રાખવાની જરૂર શું છે? હું તો એમ કહું, રાજકોટના ત્રિકોણબાગમાં રોજ એને કેવું જોઈએ, જો 9 થી 10 1 કલાક સુધી આ ભાઈ બેસશે, અમારા ઉમેદવાર ત્રેબડ હોય ખરીદી લ્યો. આ કઈ શાક માર્કેટ છે એ તમે ખરીદી લ્યો? પણ એવું નથી. એ તો પ્રોબ્લેમ છે. શાસક પક્ષ ખરીદી લે એમ કે છે, પણ શાસક પક્ષે છે તો ચૂંટણીનો પક્ષ ને. એને એમ કેમ નથી થતું કે કાલ સવારે ઉઠીને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ અમારા કેટલાક ઉમેદવારોને ખરીદી લેશે, એવું કાંઈ એને નથી થતું? થવું તો એને જોઈએ ને, બને તો એવું ને. અત્યારે જે એન્ટી ઇન્કમ્બન્સીની વાત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરે જ છે, અને રાજ્યભરમાં એની એક માહોલ છે કે બધાને એમ લાગે છે કે નિરંકુશ સત્તાધીશો છે એને નિયંત્રણમાં રાખવા કેમ કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. ઓકે, તો ભાજપને એવું કેમ ન થાય કે હાલો આ બધી એક તો આવો માહોલ છે, એમાં આપણે આ વખતે બધા ફ્રેશ, મોટા ભાગના ફ્રેશ ઉમેદવારો રાખ્યા છે. એટલે કે પાયાના કાર્યકરો કે આ સંગઠનને મજબૂત બનાવનારાઓ કે વર્ષો જૂના જેને કહેવાય પીઢ કાર્યકર્તાઓ, જનતા સાથે સંપર્ક ધરાવનારાઓ, અને જેના થકી પાર્ટી અત્યાર સુધીના અહીંયા સુધી પહોંચી છે, એવા પરિપક્વ, સમજદાર, સમર્પિત એવા મોટા ભાગના 50 જેટલા લોકો, 50% જેટલા નહીં પણ 70% જેટલા લોકોને તો એને હાસ્યમાં ધકેલી દીધા. અને હું જે કહું છું એવા નવા ફ્રેશ ચહેરાને મૂક્યા. એટલે આપને કહું છું, અત્યારે ભરેલું નાળિયેર છે. કાલ ફૂટ્યા પછી ખબર પડે કે હારું નીકળશે કે ખાટું નીકળશે. જેમ ભાજપને ઓવર કોન્ફિડન્સ છે, એમ વિપક્ષને અંડર કોન્ફિડન્સ. એને એમ છે કે અમારા ઉમેદવાર છે એ કદાચ લાલચમાં, લોભમાં ખરીદાઈ જાય, વેચાઈ જાય, પલટાઈ જાય, બદલાઈ જાય. એટલે ભલા માણસ એવા બટકણા હોય તો તમે ટિકિટ આપી શું કરવા? અને ઈ જ બતાવે છે, જનતા પણ ઈ જ જોવે છે. એટલે ભલા માણસ તમે આમ ટકોરાબંધ માણસો, 916 માર્કા વાળું હોનું હોય, પછી એમાં કઈ લખવું પડે તમારે કે આ પ્યોર ફલાણું. તમે હોનીની દુકાનમાં, અહીંયા સોની બજાર છે અને કપડા બજારે છે. જોકે રાજકોટમાં તો એવી ટેવ ઓછી છે કે ગ્રાહકને બોલાવે, તમે આવો આવો બાપા, એવું અહીં કોઈ કરતું. તમારે આવું તો આવો, લેવું જ લ્યો. પણ બાકીના બજારોમાં તમે જાઓ, અમદાવાદમાં રતનપોળમાં જાઓ તો 3-4 જણા તો એવા રાખ્યા હોય કે તમે અહીંથી બજારમાંથી નીકળો તો 3-4 જણા તમને બોલાવે, આવો આવો ભાઈ, લઈ જાઓ, સસ્તું લઈ જાઓ. સોની બજારમાં જાઓ, લાખ રૂપિયાનો એક ગ્રાહક હોય. તમે સાંભળો કોઈ એના શેઠિયા બાયણે માણા રાખે, આવો બાપા આવો, અમારે હાર લઈ જાઓ. શું કામ? 916 માર્કા વાળું હોનું જ વેચવું છે ને, ક્યાં પ્રશ્ન છે?
તમારે કથીર વેચવું હોય કે કઈ ગડબડ ગોટાળો હોય તો તમારે કોકને ટોપી હુંગાડવી હોય તો તમારે કોકને માથામાં મોઢું નાખવું પડે. તમારે માલ જ હારો વેચો ભાઈ, ક્યાં વાત રહી. એટલે ઉમેદવાર એવા કેમ ન જડે? અને છે તો ખરા, દેવું નથી. આપને કહું, હું એક દાખલો આપું. જામ ખંભાળિયા એક ભાઈ ગઢવી છે, એને શાસક પક્ષમાં ટિકિટ માંગી હતી. મેં સાંભળ્યું છે, તમને કહું છું. જો એને ટિકિટ મળી હોત તો એ બિનહરીફ થયા હોત. સાંભળજો, સામે વાળાને ખબર હતી કે આની યાર મેળ નહીં પડે, બિનહરીફ થયા હોત. બોલો. અને બધી જ રીતે જેને ભારતીય જનતા પાર્ટીનો જે ક્રાઇટેરિયા કહેવાય છે, એ ક્રાઇટેરિયાને અનુરૂપી વ્યક્તિ, પૈસાદાર છે, યુવાન છે, ઓબીસી છે, પછી બેદાગ છે, લોકપ્રિય છે, બધું જ છે. બીજું પક્ષ પલટો કર્યો નથી, પહેલેથી ભાજપમાં છે, વગેરે વગેરે. હવે આ બધું સમીકરણ હોય છતાં એને ટિકિટ ન મળી અને બીજાને મળી. એટલે સવાલ આ બધી જગ્યાએ આવું છે. તો ભાજપને ડર તો લાગવો જોઈએ ને કે ભાઈ વ્યક્તિ છે, એને ટિકિટ નથી આપી. જગ જાહેર વાતો છે, નથી આપી. અને એવા લોકોને આપી છે જેની સામે દાગ છે. તો જે માણસને ટિકિટ નથી આપી એ કમસે કમ યા તો રૂઠે, યા તો નિષ્ક્રિય રહે, યા તો એ ગડબડ ગોટાળા કરે. એને કા ડર નથી એમ કહું. આ તો મેં એક્ઝામ્પલ આપવા કીધું. પણ જે ગણો તે આ પ્રકારની જે ચૂંટણી છે એમાં અત્યારે મેં કીધું આજની તારીખે ભરેલું નાળિયેર છે. એટલે વિપક્ષ, જો આમ આદમી અને કોંગ્રેસ, ખાસ કરીને વિપક્ષો, કોંગ્રેસે વાડાબંધી શરૂ કરી, ગુપ્ત સ્થળે લઈ ગયા એના ઉમેદવારોને. આ પહેલી વખત નગરપાલિકાના ને એવા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ શાયદ પહેલી વાર બને છે કે ઉમેદવારોને ગુપ્ત સ્થળે લઈ જવા પડે. ધારાસભ્ય હોય ત્યારે સમજ્યા આ સ્થિતિ છે. કારણ ભારતીય જનતા પાર્ટીના અત્યારે નહીં તો પણ 200-300 જણા તો બિનહરીફ થઈ ચુક્યા છે ઓલરેડી. આજે આમ આદમી અને કોંગ્રેસ બે એકબીજાને કહે છે ને કે ઓલા કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, કોંગ્રેસ વાળા કે આમ આદમી ભાજપની બી ટીમ છે. તમારા બે માંથી બી જે હોય તે, પણ એ ટીમ કઈ તમારી? બી ટીમ તો જે હોય તે. આ જ વાંધો છે ને, મુશ્કેલી છે ને. જો જનતાને જરાય વાંધો નથી જો વિપક્ષ મજબૂત હોય તો. પણ બટકની ડાળ હરેગવાની હોય એની ઉપર કોણ બે? હાગની ડાળ હોય ને, શાક એટલે સીસમ શાક જે કહેવાય લાકડું, હાગની ડાળ ઉપર માણા બેહે. ખબર છે કે એનું તમે આડહર બનાવો મકાનનું, તો આડહર બનાવો તો એ તૂટે નહીં, કારણ કે એ મજબૂત સીસમ કે હાગ કે જે કયો તે. હવે હરેગવાનું ડાળું હોય જાડું થડ, પણ બટકનું હોય. તો વિપક્ષ નબળા છે. એ પ્રજાની ઉપર જે ઠીકરું ફોડે છે વિપક્ષો, એ ખોટું છે. તમે સબળા ઉમેદવાર ઉભા રાખો ને તો જનતા તો તમને મદદ કરવા તૈયાર છે. જેમ ગોપાલ હતો ને, એક જ હતો ને, વન મેન આર્મી. આપી કે નહીં બધાએ? આખી કાયનાત ઉતરી પડી હતી તો શું થયું? બધાએ ગોપાલને જીતાડ્યો. શું કામ? ખબર હતી. એની પાસે કમ્પેર કરવા માટે, તુલના કરવા માટે થઈને જોઈએ તો ખરા કે એ અને બી બે માંથી સારું કોણ. તો બધા જગતને ખબર જ છે સારું કોણ. અત્યારે જનતા બિલકુલ અવરનેસ ભયંકર આવી ગઈ, જાગૃતિ.